કેન્દ્ર ઉપર પૂર્ણ દિવસની ઉજવણી કરવાની છે અને આ પૂર્ણ દિવસની ઉજવણીમાં 15 થી 18 વર્ષની કિશોરીને અમારે બોલાવવાની હોય છે. દર મહિને અમારો ચોથો મંગળવાર પૂર્ણ દિવસની ઉજવણી તરીકે ઉજવવાનો હોય છે અને આજે પણ આપણે મંગળવાર ઉજવી રહ્યા છીએ આંબાતળા આંગણવાડી કેન્દ્ર પર. બરાબર. મારું નામ છે સોલંકી ભાવિશા અને હું તમને બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મારા તરફથી. આજની આપણી જે થીમ છે એ આપણી લેડીઝ ઉપર છે, મીન્સ કે આપણી સ્ત્રીઓ ઉપર જ છે. બધા ગુજરાતી સમજો છો ને? એટલે સ્ત્રી ઉપર જ છે. એટલે કે લિંગ સમાનતા વિશે આપણે સમજવાનું છે. લિંગ એટલે શું? એટલે મીન્સ કે પુરુષ અને સ્ત્રી બંને વચ્ચે શું ડિફરન્ટ છે અને બંને વચ્ચે શું તફાવત છે. લેડીઝમાં ઘણા બધા જે આપણે જે કિશોરી અવસ્થામાં 15 થી 18 વર્ષની વચ્ચે જે 15 વર્ષનો સમયગાળો આપણો પૂરો થાય છે અને 16મા વર્ષમાં જ્યારે આપણે પ્રવેશીએ છીએ ત્યારે જ્યારે આપણા શરીરની અંદર અમુક ફેરફારો થાય છે જે તમે છોકરીઓ તરીકે બધા અનુભવો છો. દાખલા તરીકે 15 વર્ષ આપણા પૂરા થાય એટલે આપણે પીરિયડમાં આવીએ, પછી આપણા મેરેજ થાય છે, પછી આપણે ગર્ભધારણ કરીએ છીએ અને જે પીરિયડમાં આવે છે એને જ તે ગર્ભ રહે છે. આ વસ્તુ તો બધાને ખબર જ હશે અને નહીં ખબર હોય તો હું જણાવું છું. એટલે 15 વર્ષથી ઉપર જ્યારે આપણી ઉંમર થઈ જાય છે ત્યારે 15 વર્ષથી ઉપર આપણે જ્યારે પહેલી વખત પીરિયડ ટાઈમમાં આવીએ છીએ ત્યારે પણ એ વસ્તુ આપણે જ અનુભવ કરી શકીએ. એ પુરુષ નથી કરી શકતો. ઘણા બધા ફેરફાર છે જે લેડીઝને જે વસ્તુ આપી છે, જે કિશોરીને જે છોકરીઓને જે વસ્તુ આપી છે પુરુષનો નથી, જે પુરુષને છે છોકરીઓને. બરાબર છે? એટલે આ સમાનતા અસમાનતાની વસ્તુ છે. દાખલા તરીકે પુરુષને આપણે એક સ્ત્રી એટલે નાન્યતર જાતિ. સ્ત્રી એટલે નાન્યતર જાતિ, ઇંગ્લિશમાં એને સી કહેવાય, CSHE સી. અને હી એટલે છોકરો એટલે કે પુરુષ જાતિ. હંમેશા તે તેણી એથી આપણે બોલીએ એટલે તે લિંગ સ્ત્રીની લિંગ થાય અને સ્ત્રીલિંગ કહેવાય. અને પુરલિંગ એટલે પુરુષ. પુરુષને હંમેશા તમે તેઓ. દાખલા તરીકે સિંહ હોય તો સિંહ કેવો, બરાબર? એને સિંહ કેવી એવું ના કહેવાય. બરાબર? જ્યારે બિલાડી હોય તો આપણે બિલાડીને શું કહીએ? બિલાડી કેવી, તો બિલાડો કેવો એવું ના બોલાય. છોકરી કેવી, છોકરો કેવો. બરાબર? આ રીતે ઘણી બધી વસ્તુ એવી છે કે જેમાં આપણે અસમાનતા આપણામાં જોવા મળે છે. બેની કોઈ પણ વસ્તુ સેમ હોતી નથી. પુરુષ અને સ્ત્રીના જ લગ્ન. કોઈ દિવસ બે પુરુષના લગ્ન થયા ના. બે સ્ત્રી બેન હોઈ શકે, ભાઈ અને બેન. બે ભાઈ હોઈ શકે, બે બહેનો કોઈ દિવસ ભાઈ ના હોઈ શકે. આ સ્ત્રીની અસમાનતા અને સમાનતાની વાત થઈ. બરાબર? હવે આપણે એની છે ને લાઈવ ડેમો લઈશું કે અમુક વખત તમે બહાર જઈ રહ્યા છો ગાડીમાં ને તો ઘણી વખત અત્યારે પુરુષો કેવા હોય છે કે બેડ ટચ કરે, મીન્સ આપણને ના ખબર પડે, એની નીતિ ના સારી હોય. મારી બાજુમાં જ બેઠો હોય બસમાં કદાચ અને મને આમ અડે. ચલો સપોઝ ભૂલથી અડી ગયા. ભૂલ એક વખત થાય, વારંવાર થાય? વારંવાર ભૂલ થાય. ચલો તમે અહીંથી ચાલ્યા છો અને તમે કોઈ જોડે ભટકાઈ ગયા તો તમે કહો સોરી, પછી તમે વારંવાર ભટકાશો એને. જ્યારે તમારી જોડે કોઈ પણ વસ્તુ વારંવાર થાય છે તો એ બેડ મેનેજ છે. એટલે એ તમારી જોડે એ વખતે તમારે અવાજ ઉઠાવવો પડે. એટલે એ ખરાબ વસ્તુ છે, એ ખરાબ થાય છે. દાખલા તરીકે બસમાં તમે ઊભા છો, તમારી પાછળ એક પુરુષ ઊભો છે, તમને એકદમ કમરમાં ટચ કરે. જો ભૂલથી થયું હશે તો સોરી કહી દેશે અને પછી એ તરત સ્પેસ આપશે, જગ્યા આપશે. પણ તમને વારંવાર હાથ અડાશે તો એ ગંદી વાત થઈ ને. આ વસ્તુ પણ આપણને ખબર હોવી જોઈએ. આ વસ્તુ અત્યારે અભિનયથી તમારે કરવાની છે, કોઈને શરમ રાખવાની નથી.